નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી જીબી પવાયા એન્ડ શ્રીમતી પીએસ પવાયા, સાયન્સ કોલેજથી હું દિશા ભાવસાર આપ સૌ SYBSCના વિદ્યાર્થીઓને મળી રહી છું. મિત્રો, SYBSCમાં આપણે સેમિસ્ટર 3નો અભ્યાસ કરી રહ્યા છીએ. આ સેમિસ્ટરમાં કેમેસ્ટ્રી વિષય, જેમાં આપણે 301 અને 302 બે પેપરનો અભ્યાસ કરીએ છીએ. તો 301 કે જેનો સબ્જેક્ટ કોડ CCCH 301 છે, આ પેપરમાં આપણે યુનિટ નંબર 3 કે જે ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ, આ યુનિટનો આપણે અભ્યાસ કરીએ છીએ. યુનિટમાં આપણે અગાઉ કેટલાક થિયરમ એના આધારે આપણે ઇક્વેશન ડિરાઈવ કર્યા અને આ ઇક્વેશનની એપ્લિકેશન એટલે કે ઉપયોગિતા એ આપણે એક્ઝામ્પલમાં જોઈ રહ્યા છીએ. તો એક્ઝામ્પલને પણ આપણે બે અલગ સમીકરણોનો જે યુઝ કરીએ છીએ એના આધારે બે પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. શરૂઆતમાં આપણે જે 1 to 10 એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે એ ક્લેપિરોન સમીકરણના આધારે છે. માત્ર ક્લેપિરોન સમીકરણ એટલે કે જેમાં ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરોન સમીકરણનો યુઝ કર્યો હતો તથા પ્રવાહી બાષ્પ સંતુલન માટે ક્લેપિરોન સમીકરણ એ આપણે એક્ઝામ્પલ નંબર 1 to 10 સોલ્વ કરવા માટે ઉપયોગમાં લીધેલું છે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 11 પછીથી અત્યારે આપણે જે પણ એક્ઝામ્પલ સોલ્વ કરી રહ્યા છીએ એમાં ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણનું સંકલિત સમીકરણનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ સોલ્વ કરી રહ્યા છીએ. તો આ ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ એના આધારે જે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ એ આપણો સેકન્ડ ફેઝ છે. એક્ઝામ્પલમાં ફર્સ્ટ ફેઝ જે હતો એમાં માત્ર આપણે ગુણાકાર ભાગાકાર અથવા તો બાદબાકી કરી અને સાદું ગાણિતિક સ્વરૂપ એટલે કે સાદું રૂપ આપીએ તો પણ આપણે એક્ઝામ્પલ ખૂબ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. પણ એ એક્ઝામ્પલમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું હતું એટલે કે દરેક એક્ઝામ્પલમાં જે પણ રકમ હતી એમાં આપ જાણો છો કે દરેકની જે રકમમાં માહિતી આપેલી હતી એને આપણે એ માહિતીમાં જે પણ વિધેયનું મૂલ્ય આપેલું છે એનો એકમ કન્વર્ટ કરવો પડતો, તો જ આપણે એક્ઝામ્પલનો સાચો આન્સર મેળવી શકીએ. તો ત્યાં આપણે કન્વર્ઝેશન અગત્યનું હતું. ત્યારબાદ ઇક્વેશનમાં વેલ્યુ મૂકીએ અને સાદું જ ગાણિતિક સાદુરૂપ આપીએ તો ખૂબ સરળતાથી એનો આન્સર મળી જાય. સેકન્ડ જે આપણો ફેઝ છે એક્ઝામ્પલનો એ છે ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણનું સંકલિત સમીકરણ. તો આ જે સેકન્ડ ફેઝ એટલે કે એક્ઝામ્પલ નંબર 11 પછીના આપણે અત્યારે આજે પણ જે સોલ્વ કરવાના છીએ એ એક્ઝામ્પલ સુધી, તો એમાં આપણે બે સમીકરણ છે એટલે રકમના આધારે પહેલાં આપણે નક્કી કરવાનું છે કે આ બંને સમીકરણમાંથી કયું સમીકરણ છે એ ઉપયોગમાં લઈ શકાશે. તો ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણનું સંકલિત સમીકરણ એ આપણે એક વ્યાપક સંકલન દ્વારા મેળવેલું છે અને એક તાપમાન અને દબાણની મર્યાદામાં સંકલન દ્વારા મેળવેલું છે. તો જે તાપમાન અને દબાણની મર્યાદામાં સંકલન દ્વારા જે સમીકરણ મેળવેલું છે એનો ઉપયોગ મોટાભાગે કરવાનો થશે. મોટાભાગે એક્ઝામ્પલ જે એક્ઝામમાં પૂછાય છે યુનિવર્સિટી એક્ઝામમાં, તો ત્યાં પણ તમારે સૌપ્રથમ તો આ જે લિમિટમાં એટલે કે મર્યાદામાં જે સંકલન કર્યું છે તાપમાન અને દબાણના મર્યાદામાં સંકલન એ ઇક્વેશનનો તો યુઝ કરવાનો થશે જ. માટે ઇક્વેશન છે આપણે તૈયાર કરી લઈશું. તો log base 10 P2/P1 is equal to delta HV upon 2.303 into R bracket T2 minus T1 upon T1 into T2. તો જ્યારે ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણનો ઉપયોગ થશે એટલે કે રકમમાં આપેલી માહિતીના આધારે આપણે ડિસાઇડ કરીશું કે અહીંયા કયું ઇક્વેશન યુઝ થશે. તો એમાં ઓલવેઝ ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણ ઉપર ડિપેન્ડેડ જે પણ રકમો આપેલી છે તો ત્યાં આપણે આ જે તાપમાન અને દબાણની મર્યાદામાં
સંકલિત સમીકરણ છે એનો તો ઉપયોગ કરવાનો જ થશે. પરંતુ ક્યારેક સામાન્ય ઉત્કલન બિંદુ પૂછવા માટે પણ આપણને એક્ઝામ્પલ પૂછાયેલું હોય, રકમમાં પૂછાયેલું હોય, તો આપણે વ્યાપક સંકલન દ્વારા મળતું સમીકરણ એટલે કે log base 10p -a/t+c નો ઉપયોગ કરીશું. તો અત્યાર સુધી જે આપણે એક્ઝામ્પલ નંબર 18 સુધીના જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે એ બધા જ એક્ઝામ્પલમાં આપણે સમીકરણ નંબર a એટલે કે તાપમાન અને દબાણની મર્યાદામાં રહેલું સંકલન અને એ સંકલન દ્વારા આપણને મળેલું સંકલિત સમીકરણ એનો ઉપયોગ કર્યો આપણે. આજે પણ હવે જે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ એમાં આ બંને ઇક્વેશન યુઝ થશે, કારણ કે આપણને જે એક્ઝામ્પલની રકમ છે એ આપ જોઈ શકો છો કે એમાં આપણને અહીંયા બાષ્પીભવનગુપ્ત ઉષ્મા પણ શોધવાની છે અને સાથે સાથે સામાન્ય ઉત્કલન બિંદુ પણ શોધવાનું છે. તો આપણે જે દરેક વખતે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ ત્યારની કન્ડિશન પ્રમાણે જો સાદું કેલ્ક્યુલેટર હોય તો એ, અધરવાઇઝ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈ અને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. નોટબુક, પેન એ તો જરૂરી છે, તો જ આપણને એક્ઝામ્પલ એ સારી રીતે સમજી શકાય. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 19 જોઈએ. એક્ઝામ્પલ નંબર 19ની રકમ આ પ્રમાણે છે. મિથાઇલ મરકેપ્ટાન જેનું અણુસૂત્ર છે CH3SH, એનું બાષ્પ દબાણ આપણે અહીંયા બ્લેક લાઇનથી અંડરલાઇન કરેલું છે. તો બાષ્પ દબાણ આપણને આપેલું છે -34.8 ડિગ્રી સેલ્સિયસ અને -7.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો અહીંયા આપણને બે અલગ તાપમાન આપેલા છે, અનુક્રમે 100 મિલીમીટર અને 400 મિલીમીટર છે. તો આપ જોઈ શકો છો કે રકમમાં આપણને બે અલગ તાપમાન આપેલા છે અને બે અલગ દબાણ પણ આપેલા છે. હવે આપણે અહીંયા કયું તાપમાન 1 અને કયું તાપમાન 2 બને છે એટલે કે T1 કયું બનશે અને T2 કયું બનશે એ આપણે નક્કી કરવાનું છે. તો અગાઉ પણ આપણે વાત કરી છે કે જે તાપમાનનું વેલ્યુ વધારે એ T2 બનશે અને જે તાપમાનની વેલ્યુ ઓછી એ T1 બનશે. સેમ એઝ જે દબાણની વેલ્યુ વધારે એ P2 બનશે. ઓલવેઝ જે ડિજિટ હાયર હોય એને આપણે નંબર 2 આપીશું અને જે ડિજિટની વેલ્યુ લોઅર હોય એને આપણે નંબર 1 આપીશું. તો અહીંયા હવે આપણે જે તાપમાનની કિંમત છે એ માઇનસમાં દર્શાવેલી છે. તો -34.8 અને -7.9 એ બંનેમાં આપણે ડિસાઇડ કરવાનું થશે કે વેલ્યુ કઈ હાયર છે. હા મિત્રો, તો એ આપ સૌને બહુ સારી રીતે આવડતું હશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે -34.8 ડિગ્રી સેલ્સિયસ જે ખૂબ ઓછું છે અને જે વેલ્યુ ઓછી છે એને ઓલવેઝ આપણે નંબર 1 આપીએ છીએ. તો એ આપણો થાય છે T1. -34.8 એ આપણો T1 થશે અને -7.9 એ આપણી વેલ્યુ થશે T2. તો આપણને આ બે જે તાપમાન આપેલા છે એના અનુક્રમે દબાણ, તો T1 ને અનુક્રમે દબાણ કયું છે 100 મિલીમીટર, તો એ વેલ્યુ આપણને કઈ થઈ છે P1ની થાય છે. અને સેમ T2 ને અનુરૂપ કયું દબાણ આપેલું છે 400 મિલીમીટર, તો એ આપણું થશે P2. બરાબર છે. તો અહીં આપણી પાસે જે ઇક્વેશનમાં જરૂરી માહિતી છે એમાંના બે તાપમાન આવી ગયા, બે દબાણ આવી ગયા. આરની કિંમત આર એ આપણો વાયુ અચળાંક છે જેની કિંમત અહીંયા દર્શાવેલી છે રકમમાં. પણ જો રકમમાં કદાચ દર્શાવેલી ન હોય તો પણ જ્યારે આપણે યુનિટ નંબર 3 સોલ્વ કરીએ છીએ ત્યારે દરેક વખતે વાયુ અચળાંકની કિંમત જે છે એ 1.987 કેલરી પર મોલ ઇન્ટુ ડિગ્રી ઇન્વર્સ જ લેવાની છે. તો આ મોલ ઇન્વર્સ ઇન્ટુ ડિગ્રી ઇન્વર્સ એકમમાં એટલે કે કેલરી મોલ ઇન્વર્સ ઇન્ટુ ડિગ્રી ઇન્વર્સ એકમમાં જ આપણે આરની કિંમત લઈશું. તો આપણે હવે ફાઇન્ડ આઉટ કઈ વેલ્યુ કરવાની છે, અહીંયા દર્શાવેલું છે કેપિટલ A તરીકે દર્શાવેલું છે. ફાઇન્ડ આઉટ કરવાનું છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. બરાબર છે. તો આપણું જે ઇક્વેશન છે એમાં ડેલ્ટા HVને કરતાં બનાવીશું. P2 અને P1ની કિંમત છે અને બ્રેકેટમાં T1 અને T2ની કિંમત છે, સાથે
આપણને આરની પણ કિંમત આપેલી છે, તો ડેલ્ટા એચ વીને આપણે કરતાં બનાવીએ જેથી આપણને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા મળશે. સાથે સાથે આપણને કેપિટલ બી કરીને જે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ દર્શાવ્યું છે સામાન્ય ઉત્કલન બિંદુ. તો અહીંયા આપણે આ એક્ઝામ્પલ છે 2 સ્ટેપમાં લખવાનો થશે, સોલ્વ કરવાનો થશે. પહેલું સ્ટેપ જે છે એ ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણના આધારે સોલ્વ કરીશું અને સેકન્ડ જે છે સામાન્ય ઉત્કલન બિંદુ એ ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણનું વ્યાપક સમીકરણ એટલે કે log base 10 p - a/t + c આ સમીકરણનો ઉપયોગ કરીને સોલ્વ કરવાનું થશે. જો એક્ઝામમાં તમારા એક્ઝામ્પલ પૂછાય તો તમને એમાં બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જે છે એની કિંમત આપી દીધેલી હોય અને પછી તમારે ઉત્કલન બિંદુ શોધવાનું થાય એવું પણ બની શકે. શા માટે? કારણ કે આપ જોઈ શકો છો કે અહીંયા આપણને જે 2 ફેઝમાં આપણને 2 વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની પૂછેલી છે તો એનું વેઇટેજ વધી જાય છે અને અથવા તો તમને ડાયરેક્ટ 9 માર્ક્સના વેઇટેજમાં આખો એક્ઝામ્પલ પૂછાય જેમાં તમારે પાર્ટ એ અને પાર્ટ બી બંને પણ દર્શાવવાના થઈ શકે છે. તો સૌથી પહેલાં આપણને જે માહિતી આપી છે, રકમ આપેલી છે, એ રકમના આધારે આપણે તૈયાર કરીશું આપણો ડેટા. તો જે તાપમાન આપ્યા છે એમાં T1 અને T2 એ બંને ડિગ્રી સેલ્સિયસમાં છે. આપ જોઈ શકો છો કે આ વેલ્યુઝ જે છે એ કયા એકમમાં આપેલી છે? ડિગ્રી સેલ્સિયસમાં. તો ડિગ્રી સેલ્સિયસમાંથી આપણે હવે એને કેલ્વિનમાં કન્વર્ટ કરવી પડશે. સાથે અગાઉ વાત કરી એ પ્રમાણે જ્યારે જે કિંમત વધારે હોય એને આપણે નંબર 2 આપીશું, જે કિંમત ઓછી હોય એને નંબર 1 આપીશું. માટે T1માં આપણે લઈએ છીએ -34.8, એને આપણે ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે 273 એડ કરીએ છીએ જેથી આપણને વેલ્યુ મળે છે 238.2 કેલ્વિન. T2 જે વેલ્યુ વધારે હોવી જોઈએ તો એના માટે આપણે T2 માટે લઈએ છીએ -7.9 ડિગ્રી સેલ્સિયસ, એમાં 273 એડ કરીએ જેથી આપણને કેલ્વિનમાં એની કિંમત મળશે અને કેલ્વિનમાં એની કિંમત મળે છે 265.1 કેલ્વિન. આ બંને જે આપણે એપ્લાય કરવાની કિંમતો છે T1ની અને T2ની એ બંને તમે જોઈ શકો છો, જેને આપણે રેડ અંડરલાઇનથી ઇન્ડિકેટ કરી છે જેથી આપણને ખ્યાલ આવે કે અહીંયા આપણે તાપમાન જે છે ડિગ્રી સેલ્સિયસમાં ડાયરેક્ટ એપ્લાય કરવાનું નથી, એને પહેલાં કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડે અને કેલ્વિનનું જે તાપમાન મળે છે એને જ આપણે સમીકરણમાં મૂકી શકીશું. તો અહીંયા આપણે મિત્રો જે રકમ આપી છે એમાંથી પહેલાં તો તાપમાનની માહિતી મેળવી અને એનું કન્વર્ઝેશન કર્યું. હવે દબાણ માટે આપણે જોઈએ તો દબાણ જે છે એ અહીંયા બંને એક જ એકમમાં છે અને એ બંને પાછા મિલીમીટર એકમમાં છે. જો એ વાતાવરણ એકમમાં હોત તો એને આપણે મિલીમીટરમાં કન્વર્ટ કરવું પડે, પરંતુ અહીંયા જે દબાણ આપેલા છે એનો એકમ ઓલરેડી મિલીમીટર છે તો આપણે એને ડાયરેક્ટ દર્શાવીશું. અહીંયા પણ જે દબાણ માટેની જે કિંમત વધુ હશે એ P2 બનશે અને જે દબાણ માટેની કિંમત ઓછી છે એ P1 થશે. તો 400 મિલીમીટર છે એને આપણે P2થી દર્શાવીશું અને 100 મિલીમીટર છે એ આપણો થાય છે P1. સાથે શોધવાનું છે, આપ અગાઉ પણ જોઈ શકો છો કે એ ઓપ્શનમાં આપણે શોધવાનું છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. માટે અહીંયા આપણે એને ડેલ્ટા Hથી દર્શાવ્યો છે અને બી જે આપણને પાર્ટ આપેલો છે એમાં આપણે શોધવાનું છે સામાન્ય ઉત્કલન બિંદુ, જેને આપણે કેપિટલ Tથી દર્શાવીએ છીએ. તો હવે આપણે આ સમીકરણને આધારે જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલાં આપણે શું શોધવું પડશે? ડેલ્ટા HV. કારણ કે આપણે વ્યાપક સંકલનનું જે સમીકરણ મેળવ્યું છે log base 10 p = -a/t + c, તો એમાં આપણે એ ફાઇન્ડ આઉટ કરવો પડશે, અચળાંક એ. અને એ અચળાંક મેળવવા માટે, અચળાંક કેપિટલ એ મેળવવા માટે સૌથી પહેલાં આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા શોધવી પડે. તો આપણે એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા માટે આપણું ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ જે તાપમાન અને દબાણના મર્યાદામાં છે એ સંકલિત સમીકરણનો ઉપયોગ કરવાનો થશે.
તો એ સમીકરણ આ પ્રમાણે છે, log base 10 P2 upon P1 is equal to delta HV upon 2.303 into R bracket T2 minus T1 upon T1 into T2. તો હવે આ ઇક્વેશનમાં આપણે જે રકમના આધારે ડેટા કલેક્ટ કર્યો છે એમાં જે આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ એટલે કે એને આપણે એકમનું કન્વર્ઝેશન કર્યું અને ફાઇનલી જે આપણે એપ્લાય કરવાની છે વેલ્યુ એ અહીંયા આપણે મૂકીશું. તો દબાણ જે છે એ દબાણ આપણે પહેલાં log base 10 P2 દર્શાવવાનું છે જે 400 છે. આપ જોઈ શકો છો સ્ક્રીન પર પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે P2ની વેલ્યુ છે એ આપણે 400 મૂકવાની છે. P1ની જે વેલ્યુ છે એ 100 મૂકવાની છે. ડેલ્ટા HV એટલે કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એ આપણે શોધવાની છે. ડિવાઇડેડ 2.303 એ તો અચળ સંખ્યા છે, એમાં આપણે વાયુ અચળાંક આરનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો વાયુ અચળાંક આરના સ્થાને આપણે દર્શાવીશું 1.987. હવે બ્રેકેટમાં આપ જોઈ શકો છો બ્રેકેટ જે છે એ તાપમાનનું સાદુરૂપ દર્શાવે છે. તો T2 માઇનસ T1 ડિવાઇડેડ T1 ઇન્ટુ T2. તો T2ની વેલ્યુ હાયર છે જે છે 265.1 માઇનસ T1 જેની વેલ્યુ છે 238.2 ડિવાઇડેડ બંને T1 અને T2 જે તાપમાનો છે એનું મલ્ટિપ્લિકેશન એટલે T1ની વેલ્યુ આપણે દર્શાવેલી છે 238.2 ઇન્ટુ T2ની વેલ્યુ દર્શાવેલી છે 265.1. હવે આપણે આ જે વેલ્યુઝ એપ્લાય કરી સમીકરણમાં એનું આપણે હવે સાદુરૂપ આપીએ. તો સૌથી પહેલું જે સ્ટેપ છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા 400 ડિવાઇડેડ 100 છે. તો આ બંને 0 કેન્સલ થશે. પરિણામે આપણને જે નેક્સ્ટ સ્ટેપ આવશે એ શું આવશે? log base 10 4 એટલે કે આપણે 4નો લોગ જોવાનો થશે. ડિવાઇડેડ જે છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ છે ડેલ્ટા HV અપોન 2.303 ઇન્ટુ 1.987. તો એનું મલ્ટિપ્લિકેશન એ આપ જાણો જ છો 4.576 થાય છે. અને બ્રેકેટમાં રહેલું જે તાપમાનનું જે ફોર્મ્યુલા છે એનું પણ આપણે સાદુરૂપ આપીશું. તો નેક્સ્ટ સ્ટેપ આપણને આ રીતે મળે છે log base 10 4 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HV જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે અનનોન છે એટલે એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. એની છેદમાં જે 2.303 ઇન્ટુ 1.987 હતું એનું સાદુરૂપ આપ્યું અને એ સાદુરૂપ આપણને શું મળે છે? તો એ સાદુરૂપની કિંમત આપણને મળે છે 4.576. બરાબર છે. અને બ્રેકેટમાં જે આપણે તાપમાનનું સાદુરૂપ આપ્યું એ આપણને અંશમાં મળે છે 26.9 ડિવાઇડેડ 63,146.82. હવે આપણે આ જે લોગ જોવાનો છે એ લોગ જોયા બાદ એનું આગળ વિશેષ સાદુરૂપ આપવાનું થશે. તો 4નો લોગ જોવાનો છે. જ્યારે આપણે 4નો લોગ જોઈએ છીએ તો એ હવે કેવી રીતે જોવાનું? અહીંયા આપણી પાસે ઓનલી 1 ડિઝિટ છે માટે અહીંયા ક્યાંય ડેસિમલ જે છે એ ડેસિમલ કયા સ્થાને રહેલો છે? 4 પછી જ છે. તો ફર્સ્ટ ડિજિટ પછી ડાયરેક્ટ ડેસિમલ છે માટે અહીંયા આપણે પોઈન્ટથી દર્શાવીશું અને આપણે લોગ જોઈશું. તો 40નું આપણે લોગ જોઈએ જે આપણને મળે છે 0.6020. પરિણામે આપણે log base 10 4ની ફાઇનલ વેલ્યુ દર્શાવેલી છે 0.6020 અને ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ જોઈએ તો ડેલ્ટા HV અપોન 4.576 જે ઉપરનું સ્ટેપ હતું એ એઝ ઇટ ઇઝ છે અને બ્રેકેટવાળું જે સ્ટેપ હતું એ બ્રેકેટ ઓપન કરી દીધું છે અને આપણે એનું સાદુરૂપ આપીશું. તો હાલ આપણે બ્રેકેટને આ સ્ટેપમાં એઝ ઇટ ઇઝ દર્શાવેલું છે 26.9 ડિવાઇડેડ
63,146.82. હવે આપણે જ્યારે એનું સાદુરૂપ આપીએ છીએ એટલે કે આપણે ડેલ્ટા એચ વીને કરતા બનાવીશું. તો ડેલ્ટા એચ વીને કરતા બનાવીએ છીએ માટે જે રાઇટ હેન્ડ સાઈડ બે વેલ્યુ છેદમાં છે એ બંને વેલ્યુ લેફ્ટ હેન્ડ સાઈડ ક્યાં જશે? અંશમાં જશે. એટલે આપણે 4.576ને પણ અંશમાં લઈ જઈશું અને 63,146.82ને પણ અંશમાં લઈ જઈશું. તો ડેલ્ટા એચ વીનો જે સહગુણાંક છે 26.9 એ ક્યાં જશે? તો એ જે ડેલ્ટા એચ વીનો સહગુણાંક હોવાને કારણે સામેની બાજુએ છેદમાં જશે. માટે આપણને હવે નેક્સ્ટ સ્ટેપ મળે છે ડેલ્ટા એચ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ વી ઇઝ ઇક્વલ ટુ 0.6020. એ તો એઝ ઇટ ઇઝ જ છે, માત્ર રાઇટ હેન્ડ સાઈડ હતું એને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ આવ્યા અને લેફ્ટ હેન્ડ સાઈડ હતું એને રાઇટ હેન્ડ સાઈડ લઈ આવ્યા. પરંતુ આ જે ડિવાઇડેશનમાં એટલે કે છેદમાં રહેલા જે બંને વેલ્યુ છે એ એના મલ્ટિપ્લિકેશનમાં જાય છે. એટલે નેક્સ્ટ સ્ટેપમાં આપણે 4.576 ઇન્ટુ લખીએ છીએ 63,146.82 અને પછી એના ડિવાઇડેશનમાં આપણે દર્શાવેલું છે 26.9. તો હવે આપણે જ્યારે આનું સાદુરૂપ આપીએ છીએ ત્યારે અંશમાં રહેલી જે આ ત્રણેય મલ્ટિપ્લિકેશનની વેલ્યુ છે 0.6020, 4.576 અને 63,146.82 આ ત્રણેયનું પહેલાં આપણે મલ્ટિપ્લિકેશન કરીશું અને જે આન્સર આવે એને ડિવાઇડેડ 26.9 કરવાનું છે. પરિણામે આપણને ડેલ્ટા એચ વીની કિંમત જે મળે છે એ થાય છે 6,466.69 કેલેરી પર મોલ. તો હવે આપણે આ ક્લેપિરન-ક્લોસિયસ સમીકરણ જે છે એનું સંકલિત સ્વરૂપ, તો આપણે સંકલિત સ્વરૂપ તો બે છે, એક વ્યાપક સંકલનવાળું અને બીજું જે છે એ તાપમાન અને દબાણની મર્યાદામાં રહેલું સંકલિત સ્વરૂપ. તો સૌથી પહેલાં આપણે તાપમાન અને દબાણની મર્યાદામાં જે ક્લેપિરન-ક્લોસિયસ સમીકરણનું સંકલિત સમીકરણ મેળવ્યું છે એ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ડેલ્ટા એચ વી ફાઇન્ડ આઉટ કરી. તો આપણો જે તમને અહીંયા એક્ઝામ્પલની જે રકમમાં પૂછેલો પોર્શન પાર્ટ એ કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ગણો, તો આપણે હાલ જે ફાઇન્ડ આઉટ વેલ્યુ થઈ એ કઈ થઈ? બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની થઈ, જેને આપણે સંજ્ઞા ડેલ્ટા એચ વીથી દર્શાવીએ છીએ. પરંતુ આ જે ડેલ્ટા એચ વી મેળવ્યો એ કયા સમીકરણનો ઉપયોગ કરીને મેળવ્યો છે? તો એના માટે આપણે જે સમીકરણ યુઝ કર્યું એ ક્લેપિરન-ક્લોસિયસ સમીકરણનું દબાણ અને તાપમાનની મર્યાદામાં જે સંકલિત સ્વરૂપ મળ્યું છે એનો ઉપયોગ કરીને ફાઇન્ડ આઉટ કર્યું. હવે જે આપણું નેક્સ્ટ જે છે એ કઈ કિંમત આપણને ફાઇન્ડ આઉટ કરવાની છે? તો આપણે હવેની નેક્સ્ટ જે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે એ આપ જોઈ શકો છો કે સામાન્ય ઉત્કલન બિંદુ એ શોધો. તો પાર્ટ એ કમ્પ્લીટ થયો અને હવે આપણે પાર્ટ બીની જે વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. માટે અહીંયા આન્સર જે આપણે દર્શાવેલો છે એ આન્સર એને આપણે આન્સર એથી ઇન્ડિકેટ કર્યો છે. હવે જે પાર્ટ બી એટલે કે સામાન્ય ઉત્કલન બિંદુ શોધવાનું છે, તો એના માટે આપણે જે ઇક્વેશન એપ્લાય કરવાના છીએ એ કયું છે? વ્યાપક સંકલન દ્વારા મેળવેલું સમીકરણ. તો હવે જે પાર્ટ બી સામાન્ય ઉત્કલન બિંદુ શોધવાનું છે એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.